મારા બેટાનું માર તો ચેવું વાત થયું હે આટલી ઉંમરે ને આટલા 10 વર્ષ 12 વર્ષ જેવું થયું 10 12 વર્ષ જેવું લગ્ન કર્યા ને અને બૈરું મારા બેટું એવું કપાતર આવ્યું હે ને ચેવું નકરા વેમ ને વેમ બીજી કોઈ વાત જ નહીં એને શરમ નહીં આવતી કે આપણે 3 છોકરા થયા એની ડોહામાં થાય વેમાવાય નહીં હવે શું કરું વાત તો મારી બહેની સોગન કંટાળ્યો હું ને એવો મારા બહેને એવો તરસ મારી બહેની સોગન બસ આજ તો પાટણ વચ્ચે ને હારીજ વચ્ચે મોટી કેનાલ હે ને એમાં જો આજ તો જો હાથમાં હત્યા ના કરું ડૂબીને જાવ ના મરી જાઉં મારી બહેની સોગન મને ફટ કૂતરો કઈ રોટલો નાખજો હવે ને હવે તો મરી જાઉં મારા બાબા એવો ફોટો તરાજ કેવો તરાજ ખબર હે આટલી ઉંમરે આ દ્વારા આયા હવે વેમ બીજું કઈ જ નહીં ના જો હવે તમે જો હું કહું પાછા વાળી જો વાજ મરી જવાનું હે મારું મોડું થઈ ગયું હે મોટર બંધ કરવાની હે મારું અરે આ છોકરો પાણી વાળા થારું હટ મારી બેટી આ તો લાઈટ ના જી વો ટાઈમ લો મારા બેટાનું હા મારે આવું લાંબુ હોય મેર આવે તો જાવ દે પેલી મોટર મારી બેટી બંધ કરો આ ચમ મારા બેટા શું થયું ભલા ભાઈ અલા ભાઈ ઓલા વખા પાટું મારશે શેટો રે કઈ ના એમ ના કરાય અલા શું હે તમારે શું એમ કહું માનતા છે બોલ હવે શું ક્યાં ન પડી નો આજ કોઈનો આપીશ નહીં આજ કોઈનો નહીં આપરું આ મોબાઈલ ને બધા ભાઈ જી મારા ઘરે સમાચાર દઈ દીજો કે કોઈ મારા છોકરા ને બોકરા કોઈ ચિંતા બિંતા ના કરે હો અને આ ફોન ને વાલી દેજો રાધા તમે દોઢા રાધે તું દોઢા રાવ દે હું કોઈ બરોબર રાવ દે આ તો નહીં ના કંટાળ્યો બૈરે ના રાધા પડ્યો મારે મરી જવાનું હે આજ ના આજ મરી જવું હે અરે આપણે આવું કામ ના કરાય ના તમે રાધા ફોડો એવો તરાશે મારા બૈરે વાત જ મેલો ભળો ના રાધા હું કોઈ બરોબર એ મેળ માનવું પડે આવું ના કરે અલા રખા બોલ ના ડાયલા બોલ લા તો હસુડીન માં જવું પડશે દર્શન કરવા તે કુણસેર જઈ આવીએ ના એક હાઈવે ઉપર ઉભા રહીએ દર્શન તો કરવા જઈએ પણ આ કેનલ પાણી કેટલું જાય છે જો તો ખરો પાણી તો લોટ જાય આપડે ઓહો પાણી બહુ જાય હેરું પાણી તો લોટ છે ખેતરમાં બહુ મજા હેલો લીલા લેર હે આ સાધન કઈક મળે ને ક્યાં ફેરા થયા હે એટલે આ પણ કુર્ધે જવું હોય ને ભલા મને મોડું થાય લા કુર્ધે ને આ શું હે બધું આમ જોતો ને હે કઈક ફેરા થયા બધા લા કઈ લાગે અલા ભાઈ શું થયું ભૈયા પેલા શું થયું नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ કંટાળી ગયો આ જિંદગી થી કંટાળી ગયો ને ઓછા મોરે બૈરે કંટાળ્યો બૈરાનો એવો તરસ છે ને એ વાત જ મેલો આટલી ઉંમરે નકરો વેમ બીજું કઈ વાત તું કે ગાડીમાં ફરે હે જાઓ અહીંયા ગામતરા કરે હે ઘરનું ધ્યાન નહીં રાખતો ઘરે ધ્યાન નહીં રાખતો અને બસ મોજ ચોકત નું કર કે બૈરું એવું કંટાળો લીવરાવે હે આપણને હવે બૈરાને સમજાવાય શાંતિથી બરાબર કે આમ હું તો કામ ધંધા માટે જઉં કે ખાલી હું તો કહું 56 વાર સમજાવતો તો મારું બૈરાને નહીં સમજશે જ નહીં અલ્લાહ ચિંતા ના કરે તું મારી ભાભીને હું મનાવું હેડ ના આજ તો મરી જાવ no
હા મળી જા હેડો હવે હું શું કહું જો સંબંધ રાખો ને મહેરબાની કરીને હવે રહો દો તમે મારે હવે હા પર હું સમજાવું તને તું હેઠ તમે શું કરો તમે એમ નહીં તમે શું કરો પણ મને બચાવો એમ તો તમારે ને મારે લેવા દેવા કઈ છે લેવા દે ને અમે જીવ કરે પેલા હાથ હા. ભગવાન હે ભગવાન તું હે ક્યાં કણ હે ऊपर है कि क्या है तू आखी जिंदगी मारी अंगत ते खोटू कर्યું હે ચોમાની અંદર સાર વાઈ તે વરસાદ થઈને મારી સાર બગાડી નાખી બધી તે પછી શિયાળામાં જીરું આવ્યું જીરું કમ્પ્લીટ ઉગી ગયું થયું સારું પણ છેલ્લે જીરામ કાર્યો આવ્યો એવા તો મેં ચિયા ગુનાના પાપ કર્યા હતું એની મને આટલી બધી સજા આલે હે હવે આ જિંદગીમાં કઈ જીવવા જેવું રહ્યું નહીં હવે એક જ હવે મારે હવે કેનાલ માં પડીને મરી જવું છે હવે બીજું કઈ કરવું નહીં આ પાટણ ને હારીજ વચ્ચે આ મોટી કેનાલ જઈ જાય રહી એની અંદર પડીને મરી જવું છે એટલે તમને ક્યાં ખબર હે ભગવાન ના 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 આજ ગમે ઉપર ભગવાન મને બચાવવા આવે તો મારે બચવું નહીં એટલે આ કેવું વારીને મિલી ગયો શું જેટારો ને કે મારી મોહ જે આવશે હે મન દાદા આને મને તું આવતું ગમે તે હોય મારી હારે ના આવે હો હવે આઈન કેનાલ માં પડીને ડૂબતી મારીને મરી જવું છે ના હવે પકડાઈ તમાકુ પછી ખાવામાં આ કોસો માણસ ને આમ લઈ જાઓ અને ઘરે સાના મોના ચાનો સડાવે હેરો હવે મોન લઈ જાઓ ઘરે તમે એકદમ ફોટો અને આપરો તમે ઘરે જઈને સમજાવજો થોડા અને આવું ના કહેવાય કે અને માણસ કામ કર ધંધો કરતો ને કરવા દેવા શાંતિથી એ રખા આનંદ સમજાઈ દેજો થાય ને ભાઈ તમે લઈ જાઓ ને ધ્યાન લઈ જાઓ ભલા માણસ હવે તમે પણ જબર કરી એમ તો હવે જાઓ તમે ના ખુલ્લા પડે મારી શાંતિથી જતા રહો તમે હો ઓય કોક નું માનો ભલા માણસ આવું ડબલું ના ફરે કોઈ દાડો જાઓ લા હેડે હવે મટાડ્યો એને અને આપણે હવે ગુણગેલા અને આ માણસ સમજતા નહીં ભલામણ આવી મોકામૂલ ની જિંદગી આલી છે ભગવાને અને આ કેનાલ માં પડે ને કોઈ ટોપા ખાય ને કોઈ આપઘાત કરે આવું શું લેવા કરતા હશે સાચી વાત ગાંડા એટલે આવી જિંદગી અત્યારના માણસ 50 વર્ષ નેટ જીવે બરાબર હવે એમ આમ જીવ તો કઠે અમારા હારણ લો ઉલો શું કરે હેરો ઉલો કેમ ભોઈ ભલામણ આપણે તો હે જા ઈ શું કરે કયો આ બીજો કયો એક મટાડે ને બીજો ઉભો થાય હા મારે હા મારા શું હે શીખર પડી જાવ લા તું આ શું કરે એ રવા દો મારે પડી જાવ આ કરો મારે પડી જાવ તારા શું દક ના 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 મારે શરમ આવે છે કે નહીં ભલામણ તને શરમ નહીં કેનાલ માં પડીને મરી જાવ મારે હજારો મારા દારૂડી હો પણ આપણે દારૂડી હો કે ગમે એવું હોય પણ કઈ કે તમે મને બચાવવા આવ્યા હો બચાવવા જાય પણ તમે મને બચાવવા આવ્યો તો મને એક વચન આલો પેલા બે એ હું ગમે તે માંગુ મને બચાવવા આવ્યો મને વચન આલો એક ન કે હું મરી જાઉં હા કરો વચન આલીએ તું ભલા એ ભલા માણસ આવ ડગલું ના પહેલે તને વચન વચન આલે તું વચન આલ દે પેલા વચન આલો મને બચાવો છે તમે બે પછી એ ડાયલા વચન આલ દે પછી રીત આલ દેવું એમને ઈ શું કે વચન લા લઈ લે હવે તું એમ વચન ના આલી પણ શાનું વચન લેવાનું એ છે પેલા વચન આલો ને મારે ના ના પણ આપણે સ્ટુડન્ટ માં જઈએ બરાબર આપણે વચન થી ચાલી દેવું પેલા હા ઈ વાત સાચી અમારે બોલી પાસે બીજું બોલાય નહીં તારે પેલા શું એમ છે નહીં એ કઈ વચન કેવું શાનું પેલા લેવું છે? વચન આલો તો જ મારે હું તમને વાત કરું ને કે મારે વાત કરવી નહીં અને તમે જ્યાં જાતા હોય ત્યાં જવા કરો વચન તો લેહું ખરા ભલા માણસ વચન લેહું પણ સુડીલ માં જઈ ને તું એ સુડીલ માં ના મારે સુડીલ માં નહીં આપવું પછી વચન હાચું આની માતાજી હેઠ ના 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 આને બધું સારું થઈ જાય હેઠ હું કહું બરાબર ના વચન આલો પેલા વચન આલો હેડો બે વચન આલો વચન આલે ચાલે આ વચન આવ્યો આ પર પડીશ ને આમાં
ના હું નહીં કોઈ પડું. દાડો આવું ડગલું નહીં ભરાય. ના, કોઈ દાડો આવું ડગલું નહીં પાકું ને? પાકું, પેલા તું વચન અમને આલ. વચન આલ. તું પેલું વચન આલ. અમને એમ કે કેનાલમાં કોઈ દી નહીં પડ્યું વચન તું હા, હું કરવા. નહીં કહું, મને વચન આલવું હા, હાલે, પડશે. ચોક્કસ. લો વચન આલો હેડો. લે. લે તું વચન આલજી. રખે વચન આલ્યું એટલે પૂરું બસ હા. હાલ દે, ના, તું ના, હાલ દે, ના, હાલ દે ને. ના, ના. આ કર તો હું મરું છું, આ કર તો. હાલ દે ને, હવે જાઓ દે, હાલ દે. તમે મને બચાવો હે ને તો હવે મારું વચન ઈ છે કે તમે બી આ કેનાલ માં પડો જાઓ અને મારે તમને જોવા હે તમે તડપી સી રીતના મરો છો. શું મારા કે ગાંડો હે ભલા મણા મરવત મર ને જા ઓડા ખાડા અમને અમે તો બાપના હારા કામ કરવા આયા છીએ. રાજા ભરતરીએ એક વચન પાડવા 999 માર મિલ દીધા હતા અને તમે વચન પાડવા એક ખાલી જીવ નહીં દે એકતા તમારો. તો એક કામ કર તારું વચન પાડીએ ખરા હા પણ તું પેલો ઘર ભેળો થા અને પછી અમે કેનાલ પડશું હા જા ના મારી નજર ની સામે પડો ને તડપી મરવા સીરી મને સીરી ખબર પડશે રી. ઈ તારા અત્યારે તો ઓનલાઈન થઈ ગયું બધું ખબર પડી જાય જા તું તારે વચન નું જોવાનું હોય તડપી મરીએ ગમે તે કરી તારા ચા જોવાનું આવે ઓનલાઈન થઈ ગયું હોય તો બેઠે બેઠે તને ખબર પડશે જા ઘરે તો જા હેઠ. તો ઘર ભેળો થાય ને અમે ચલો જ પડીએ બસ તારા નજરે પર તું ઉલકાજો તો જા. चीटिंग करता है तू જા હું કહું અમે મરી જાવ તમે વચન આલી દે પૂરું જા હેઠ. चीटिंग चीटिंग પણ તું પાછો ના આવતો અમારું વચન નિભાવજે. હવે આ ઉપર જો આ દારૂડિયા ને મનાવા જો ભાઈ રઘા આ કોક નો જીવ બચારાનો બચાવો હોય ભલે દારૂડિયો હોય કે હારો હોય કે એનો હોય કે ગમે તે હોય કોકનું સારું થતું હોય તો આપણે જૂઠું બોલવું પડે. જૂઠું બોલવું પડે ભલે આપણે કેનલ માં ચા પડવાનું છે પણ એને એ માન્યો તો ખરો ને માનો. એ ઘરે જતો રહ્યો આપણે આપણા ઘરે જતા રહીએ હા. જીવ ના બચી ગયો બચી ગયો, જીવ બચી ગયો કે નહીં? બરાબર ને તાણે. હવે આ ગમે તે હોય ને તો આ ધ્યાન રાખવી આપણે આ જીવ ગમે એનો ખોટું બોલવું હતું જીવ કોકનું સારું થતું હોય ને તો હો ખોટો બોલો તમ તારે એમાં કોઈ ભગવાન રાજી જ છે. હા એમાં પાપ કોઈનું નહીં ખોટું ના કરશો હા બસ સારું ડગલું ના ભરશો. હેડ હવે આપણે કુણઘેર હા, હાલો હવે માતાજી દ્વારે જઈએ અને દર્શન કરીએ ભલા મળો એક ને મટાડીને બીજું આમ ઊભું થાય આમાં તો હા નહીં હાર દાળ આમ કઈ જ વાંધો થતો નહીં, ઈ તો જય માતાજી મિત્રો, આ તો અમે એક હસી મજાક માટે વિડીયો બનાવીએ છીએ બરાબર, પણ હું બધા જ ભાઈઓને કહું છું કે ગમે તેવી મુશ્કેલ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવું તમારી કોઈ ટેન્શન હોય કોઈ પણ જાતનું, પણ મિત્રો કોઈ દિવસ ખોટું પગલું ભરતા નહીં, શાંતિથી વિચારજો. તમને એવું લાગે તો 5 ગૌ દૂર જતા રહેજો પણ આવું પગલું કોઈ દિવસ ભરતા નહીં. અને ખાસ કે નાના જે 15 કે 20 વર્ષના જે બાળકો હોય છે તે બહુ અટોલે છે મા બાપ લગતે કે મને ફોન લેવડાવો, સાયકલ લેવડાવો, બાઇક લેવડાવો, પણ બધાની પરિસ્થિતિ તમારે જોવી પડે. તમારા મા બાપ તમારું કઈ રીતે પૂરું પાડે છે, તમારું ભણતર કઈ રીતે ચાલી રહ્યું છે, એ તમારો બધો ખર્ચો ઉપાડે છે. ઘરની બધી જવાબદારી મા બાપ પર હોય છે, માટે મા બાપને કોઈ હેરાન કરશો નહીં. અને મા બાપ કઈ પણ તમને જો કઈ વધે કે બોલે તો એનું ખોટું ના લગાડશો, કારણ કે મા બાપ તમારા સારા માટે જ તમને વળતા હોય, તમારા ખોટા માટે કોઈ દિવસ મા બાપ તમને વળતા નથી. મિત્રો આવું પગલું કોઈ ભરશો નહીં, અને તમને કોઈ રી ચડે તો મરવાનો તો વિચાર કોઈ દિવસ લાવશો જ નહીં. બરાબર? કોઈ જય આપણું માતાજી. બોલી ગયું હોય રઘાભાઈ, કોઈ આપણું બૈડું બોલી ગયું હોય, કોઈ આપણા મા બાપ બોલી ગયા હોય તો આ મિત્રો વિચાર બોલે કરવો નહીં. હા કે કોઈ મોટો તમારા માથે કરજો થઈ ગયો કે લેણો થઈ ગયો કોક ખરાબ શબ્દ બોલી ગયો એ નમે હવને ગમે અને એવું ટેન્શન માથે ઉપર લેવાનું નહીં. એ તો આજ આપણી પડતી ને કાલે ચડતી આવશે જ. અને ભગવાન રહ્યો ને કોઈને નીચે રહેવા દેતો નથી. આ બે તમને ગમે તાણે ભગવાન ઉપર લાવશે. અને હા જે લડશે એ જ જીતશે. હા. અને મિત્રો ખાસ નોટ લેવી કે અમારા વિડીયોને આગળ પહોંચાડો, જેથી અમારા વિડીયો કોઈ જોવે તો આવું કોઈ પગલું ભરે નહીં કે જુગાર કે દારૂની લતે તો બિલકુલ ચડતા નહીં. બરબાદ થવાનો ધંધો છે દારૂ ને જુગાર, માટે આ ધંધો કોઈ કરશો નહીં.